તને ખબર મમ્મી મમ્મી તું રડે છે કેમ? અરે ના બેટા, કંઈ નથી થયું. કંઈ નથી થયું તો પછી તું રડે છે શું કામ? હા મમ્મી, તને મનમાં કોઈ વાત હોય તો મને કહે ને, બોલ ને. મમ્મી જો તારી આંખોમાં આવી રીતે આંસુ નહીં જોઈ શકું. બોલ ને મમ્મી, બોલ ને, મારાથી કોઈ ભૂલ થઈ? અરે ના બેટા, હા દીકરા, તારાથી કોઈ ભૂલ નથી થઈ. તમારા બધાથી જેટલા પ્રયત્ન થઈ શકતા હોય એટલા તમે બધા કરી જ રહ્યા છો. અને બેટા, જ્યાં સુધી આપણા પ્રયત્નોને પરમેશ્વર સાથ ના આપે ત્યાં સુધી બધા જ પ્રયત્નો વ્યર્થ છે. મમ્મી માટે અહીંયા રહેવું હવે અશક્ય થઈ રહ્યું છે. મારે કંઈક કરવું પડશે, પણ આમને આમ વિચાર કરતા બેસી રહેવાથી કંઈ નહીં થાય. શું કહું? નોકરી શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ મને કે નોકરી મળી જ નથી રહી. પણ આવી રીતે બીજાના ઉપર ડિપેન્ડ ક્યાં સુધી રહીશું? હવે મારી રાધા મારી સાથે હોત ને તો આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો રસ્તો એણે જ મને દેખાડ્યો હોત. રાધા, મને ખબર છે તારું શરીર ભલે ત્યાં હોય અને તારું મન મારી આસપાસ જ હશે. રાધા પ્લીઝ, આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાડ ને પ્લીઝ. બોલ, ક્યાં ગયો હતો? શું કરતો હતો? તારા બધા કામ મારે કરવાના? આ તારું શાક પણ મારે સુધારવાનું? યસ, રાધા જ્યારે મારી સાથે ઢાબા ઉપર કામ કરતી હતી ત્યારે એણે જ મને કહ્યું હતું કે ક્યાં સુધી બીજાના માટે કામ કરીશું. એક દિવસ પોતાની નાનકડી હોટલ બનાવીશું અને લોકોને ભરપેટ જમાડીશું. અત્યાર સુધી બીજાને ત્યાં નોકરી શોધતો હતો, એના કરતાં પોતાનું કેટરિંગનું બિઝનેસ શરૂ કર્યું હોત ત્યાં તો સારું થાત. પણ એના માટે પૈસાની જરૂર પડશે. પણ કઈ વાંધો નહીં, હું હિંમત નહીં હારું. એકવાર આ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ મળી જાય ને એટલે બધાને જણાવીશ. આ વિચાર મને પહેલા કેમ ના આવ્યો? પણ કઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. થેન્ક યુ ખાલી ડબ્બી, થેન્ક યુ. હેલો વકીલ સાહેબ, આજે સોમવાર છે, તમને યાદ છે ને? તમે કોર્ટ પહોંચો, મારા પપ્પા ત્યાં આવતા જ હશે. તમારે એની સાથે જઈને ધનંજયને છોડાવવાનો છે. હા, તમે ગમે તેટલા પૈસા કહેશો ને, હું આપવા માટે તૈયાર છું, પણ તમારે એને કોઈ પણ કાળે છોડાવવાનો છે. એનો છૂટવો મારા માટે બહુ જ અગત્યનો છે. ગુડ મોર્નિંગ મમ્મી. અરે ક્રિશ, ગુડ મોર્નિંગ બેટા. થેન્ક યુ. મમ્મી, મારે તારી સાથે એક વાત ડિસ્કસ કરવી છે અને એના ઉપર તારો ઓપિનિયન પણ જોઈએ છે. અરે બેટા, તું ઊભો છે કેમ? આવ, બેસ ને. બોલ બેટા, શું વાત છે? મમ્મી, અમે લોકો ઘણા સમયથી જોબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પણ અમને ક્યાંય જોબ મળતી નથી. એટલે અમે લોકોએ વિચાર્યું છે કે આપણે પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈએ.
અરે ક્રિશ, તે તો મારા મનની વાત કરી બેટા. એકચ્યુઅલી થોડા દિવસથી હું પણ વિચારતી હતી કે પોતાનો બિઝનેસ કરીએ, પણ તને તો ખબર છે ને કે બિઝનેસ એટલે ઇન્વેસ્ટમેન્ટ, અને ઇન્વેસ્ટ કરવા જેટલા પૈસા હમણાં આપણી પાસે નથી, એટલે મેં વિચાર માંડી વાળ્યો. મમ્મી, 2 દિવસથી હું પણ આપણને બિઝનેસ માટે જેટલા પૈસા જોઈએ છે એના અરેન્જમેન્ટમાં લાગી ગયો હતો. પણ તે સાચું કહ્યું. પણ આવા સમયમાં મને રાધાએ કહેલી એક વાત યાદ આવે છે, અને એ વાત મને હંમેશા હિંમત આપે છે. સારા કામમાં વાવેલું આજે નહીં તો કાલે ઉગી જ આવે છે. હું કંઈ સમજી નહીં બેટા. મમ્મી, આપણો બિઝનેસ જ્યારે સારી રીતે ચાલતો હતો ને, ત્યારે મેં મારા એક ફ્રેન્ડને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે થોડા પૈસા આપ્યા હતા. આજે બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે, અને ગઈકાલે રસ્તામાં એ મને મળ્યો. ઇનફેક્ટ મને પૈસા આપવા માટે મને શોધી રહ્યો હતો. અરે વાહ, ધેટ્સ રિયલી ગ્રેટ બેટા. જોયું ક્રિશ, કહેવાય છે ને કે કંઈક સારું થવાનું હોય તો ભગવાન પણ તમને રસ્તો દેખાડે છે. યસ મમ્મી. મમ્મી, આપણને ઇનિશિયલ સ્ટાર્ટઅપ માટે જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા તો આવી જ ગયા છે. ક્રિશ, હું નથી જાણતી બેટા કે રાધાએ તને આના વિશે વાત કરી છે કે નથી કરી, પણ જ્યારે હું આપણી જૂની હોટલ પાસે ગઈ હતી ને, ત્યારે રાધા મારો પીછો કરતા ત્યાં સુધી મારી પાછળ આવી હતી. અને સાસુમાં આ હોટેલ આપણે ફરીથી શરૂ કરીશું. અને રાધાએ મને કહ્યું હતું કે મમ્મીજી, હોટેલ ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે ને તમારી, તો એ ઈચ્છા હું પૂરી કરીશ. આપણે હોટેલ ફરીથી શરૂ કરીશું. હા મમ્મી, રાધાએ મને આ વાત કરી હતી. સાચું કહું મમ્મી, હવે આપણે આપણો બિઝનેસ શરૂ કરવો જ જોઈએ. હા ક્રિશ, જો બધું સારું રહ્યું ને તો આપણે આપણો ફૂડ બિઝનેસ ફરીથી શરૂ કરી શકીએ છીએ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. મમ્મી, તારો આશીર્વાદ હોય ને તો આપણને સક્સેસ જરૂર મળશે. મારો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે બેટા. પણ મમ્મી, નાની એવી પણ હોટલ શરૂ કરવા માટે પૈસા તો જોઈશે ને? પણ મોટા ભાઈ, આપણે ક્લાઉડ કિચન શરૂ કરવાના છે, અને તમે ટેન્શન ના લો, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો પછી રાહ શેની જોવાની છે? આજથી જ કામ શરૂ કરી દઈએ. યસ, હું માર્કેટિંગ જોઈ લઈશ અને શૌર્ય ફૂડ ડિલિવરીનું જોઈ લેશે. હા ક્રિશ, અને હું અને નીલા કિચન સંભાળી લઈશું, હે ને નીલા? હા મમ્મીજી, આપણે બંને મળીને ખાવાનું બનાવીશું, અને હું ક્રિશ પાસેથી નવી નવી ડીશ પણ શીખી લઈશ. હા હા ભાભી, કેમ નહીં. અને બાકી બધું હું સંભાળી લઈશ. અમે હમણાં જઈને બધો સામાન પરચેસ કરી લઈશું. એ બધું તો ઠીક છે ક્રિશ, પણ જગ્યાનું શું? આપણી બધી હોટલ કિયારા પાસે છે, તો આપણે હોટલ ક્યાં શરૂ કરીશું? એક વખત આપણે હોમ ડિલિવરી આપીએ, પણ જમવાનું ક્યાં બનાવશું? આપણા ગોડાઉનમાં, જે આપણા બંગલાની પાછળ છે. પપ્પાજી, નવો બિઝનેસ શરૂ કરવાનો તમારો આઈડિયા મને ખૂબ ગમ્યો. હા, ખૂબ જ સરસ આઈડિયા છે. જો આમાં તમને અમારી કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો પ્લીઝ અમને જણાવજો, અમને ગમશે. રશ્મિ, હેલ્પ નહીં, હું એનું રેન્ટ લઈશ તમારી પાસે. હવે તો વાંધો નથી ને?